नमो सिद्धाय नमो आयर्याय नमो वज्राय नमो लोये सप्पसाहन ऐसो पंच नमुक्तारं सप्पपावप्पासं मंगलानं च सप्पेसिं परमं हवै मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्य जैन धर्मोस्तु मंगलम् अंगूठे अमृतवसे लब्धि तणा भंडार श्री गुरु गौतम समरिये मनवांछित फलदाता ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो अज्ञानं तिमिरान्धकारं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः जं जं समयं जीवो जावै जेन जेन भावेन सो तं हि समय सुवासं बन्धयेतं। नमस्कार। સૌપ્રથમ પ્રતિકૂળ વાતાવરણની વચ્ચે પણ પરમાત્માની વાણી સાંભળવાની અભિલાષા વ્યક્ત કરે એવો તમારા સૌનો સહયોગ આ સ્વાધ્યાયની અંદર આપવા બદલ અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર. અનંત ઉપકારી વિતરાગ પરમાત્માએ સકળ જીવોના કલ્યાણ માટે અને હિત માટે એકમાત્ર જે માર્ગ છે એવા આ શાસનની સ્થાપના કરતા હોય છે. પ્રશ્ન એ થાય હિત અને કલ્યાણ વચ્ચે ફરક છે. દરેક જીવને કલ્યાણ જુએ છે અને હિત પણ જુએ છે. આ કલ્યાણ અને હિત બે પ્રકારે હોઈ શકે. લૌકિક કલ્યાણ અને લૌકિક હિત જે સર્વ જીવને જુએ છે અને લોકોત્તર કલ્યાણ અને લોકોત્તર હિત એ જે આત્માઓને વિવેક ચક્ષુ જાગી ગયા એમને જ એની અભિલાષા થાય છે. ચક્ષુ લગભગ બધા જ પંચેન્દ્રિય જીવોને મળતા હોય છે, પણ વિવેક ચક્ષુ એ બધા જ મનુષ્યને હોય જ એવો નિયમ. પહેલા જાણી લઈએ આપણે કલ્યાણ અને હિત વચ્ચે શું ફરક છે. વર્તમાન કાળની અંદર બધું સાંસારિક સુખ થાવ, શુભ થાવ એવી જે અભિલાષા હોય એ લૌકિક કલ્યાણની વાત છે. સકળ કર્મનો ક્ષય કરી માત્ર સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય એ વર્તમાનમાં થવાની નથી, ભવિષ્યકાળમાં. એટલે વર્તમાન કાળની અંદર જે સુખ થવાની ભાવના હોય એ કલ્યાણમાં. ભવાંતરની અંદર જે આત્માનું કલ્યાણ, આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થવાની જો અભિલાષા હોય એ લોકોત્તર હિતમાં, કારણ કે ભવિષ્યમાં થવાનું છે. વર્તમાનમાં થવાનું હોય એ કલ્યાણ
ભાવાંતરમાં થવાનું હોય એ હિત. ગુરુ ભગવાન કે કોઈ પણ મહાત્મા આશીર્વાદ આપે ત્યારે આપણને કયા પ્રકારના આશીર્વાદ આપે છે? તમારું કલ્યાણ થાવ, એ લૌકિક દ્રષ્ટિની દ્રષ્ટિ. પણ લોકોત્તર દ્રષ્ટિએ જે આશીર્વાદ આપે કેવા આપે? હિત થાવ. ગુરુ ભગવાન જ્યારે ધર્મ લાભ એ શબ્દ આપીને આશીર્વાદ આપે છે ત્યારે એ આશીર્વાદની અંદર લોકોત્તર કલ્યાણ અને લોકોત્તર હિતની વાત ચાલે છે. એટલે કે વર્તમાનની અંદર તમે ધર્મ સન્મુખ બનો, તમારા જીવનની અંદર વિતરાગે બતાવેલું જે દાન, શીલ, તપ અને શુભ ભાવરૂપી જે ધર્મ છે એ પ્રસ્થાપિત થાવ, એ વર્તમાન કાળનું કલ્યાણ. પણ આ સાધનો દ્વારા ભવાંતરની અંદર અંતે કયું સુખ પામો? સિદ્ધના સ્વરૂપનું જે સુખ છે એ સુખની પ્રાપ્તિ થાય એવા જે આશીર્વાદ ધર્મલાભની અંદર અંતર્ગત છે એ લોકોત્તર હિતની વાત ચાલે છે. લૌકિક કે લોકોત્તર કલ્યાણ એ ત્યારે થઈ શકે જ્યાં આગળ સ્વપુરુષાર્થનું સત્વ જાગે. આપણે ઘણા વખતથી આ વિચારણા કરી રહ્યા છે કે આ લોકતંત્ર સૃષ્ટિનું કોણ ચલાવે છે, અને એના માટે આપણે વિચાર કરી ગયા કે સૃષ્ટિની અંદર એવી કોઈ થર્ડ એન્ટિટી નથી કે જે આ લોકતંત્ર ચલાવે. પ્રશ્ન થાય, મને સફળતા મળે, નિષ્ફળતા મળે, સુખ મળે, દુઃખ મળે, સંપત્તિ મળે, આપત્તિ મળે, અનુકૂળતા મળે, પ્રતિકૂળતા મળે, આ બધી જે અસરો જણાય છે એનું નિયંત્રણ કોણ કરે છે? આ સદા નિયંત્રણ કોના દ્વારા થતું આવ્યું છે? આને જ લગતો બીજો એક પ્રશ્ન છે કે કોળીઓ મોઢામાં આપણે મૂકી દઈએ છીએ, ત્યાં આગળ તો આપણા પુરુષાર્થનું કામ ચાલે છે. ત્યાર પછી જે કોળીઓ નીચે ઉતરી જાય જઠરની અંદર, પાછું એનું ડાયજેશન થયા પછી એવા સ્વરૂપની અંદર, રસની અંદર પરિણમે. એ રસ લોહીની સાથે ભળી જાય અને પછી એ રસવાળું લોહી શરીરના બધા જ સ્નાયુઓને અને ઓર્ગન્સ, અવયવોને મળે. એ નિયંત્રણ કોણ કરે છે? હાર્ટની એક બીટ પછીની બીજી બીટ એટલે કે ધબકારા નિયમિત રીતે કોણ ચલાવે છે? આનો જવાબ શું આપીશ? માથાનો દુખાવો થયો હોય, એ દુખાવાને ટાળવા માટે આપણે ટાલિનોલની ગોળી લીધી તો ખરી, મોઢામાં મૂકી ત્યાં સુધી તો પુરુષાર્થ ખરો. ત્યાર પછી એનું શું થાય છે? પેલી ટાલિનોલ જે જડ ગોળી છે એને ખબર કેવી રીતે પડે કે આ વ્યક્તિને દુખાવો માથામાં છે એટલે મારે માથા તરફ જવાનું? તમે ડોક્ટર છો ને, તમે જ્ઞાની છો, તમે આપો. પણ એનું નિયંત્રણ કોણ કરે છે? કેમ પગમાં દુખાવો નથી તોય પગમાં ટાલિનોલ જાય ખરી કે ના જાય? કહેવાનો મારો મતલબ એમ છે કે આ સૃષ્ટિની અંદર અનેક પ્રક્રિયાઓ થતી હોય છે. આમાં કેટલીક પ્રક્રિયાઓ એવી છે જેના પર આપણું કોઈ નિયંત્રણ છે નહીં. એ સ્વયં સંચાલિત છે અને એના માટે આપણે જે શબ્દ વાપર્યો છે સ્વયં સંચાલિત વ્યવસ્થા, એનું બીજું નામ કુદરત અથવા નીચ. કુદરત પણ 5 હાથ પ્રમાણે કામ કરે છે. એમાં 3 હાથ એવા છે જે તદ્દન આપણા નિયંત્રણની બહાર છે, અને એની અંદર આપણે વાત કરી 3 ફેક્ટરની: કાળ, સ્વભાવ અને નિયતિ, ભવિતવ્ય.
નિયતિ જે બનવાનું છે એ બનવાનું છે, એમાં આપણું કોઈ ઇન્ટરફિયરન્સ થઈ શકે નહીં. એક અમુક અપેક્ષાએ કાળ અને સ્વભાવમાં તો બિલકુલ અપેક્ષાએ આપણું કોઈ નિયંત્રણ નથી. વર્તમાનની અંદર રેન હોય, સ્નો હોય કે આઈસ પડે, એમાં આપણું કોઈ નિયંત્રણ ખરું? કોઈ જ નિયંત્રણ. કુદરત એની રચના અને પ્રમાણે, કાયદા પ્રમાણે કર્યા જ કરે. એ કુદરતની અંદર આપણે કહ્યું કે નગરની અંદર વ્યવસ્થા જાળવવા માટે નગરપાલિકા, રાજ્યની વ્યવસ્થા જાળવવા માટે વિધાનસભાના સભ્યો બનેલી એક ગવર્નર, અને દેશનું તંત્ર ચલાવવા માટે પાર્લામેન્ટના સિલેક્ટેડ મેમ્બર્સે કરેલી વ્યવસ્થા અને કોન્સ્ટિટ્યુશન પ્રમાણે નગરપાલિકા, રાજ્ય અને દેશનું તંત્ર ચાલે છે. અને એ તંત્રની અંદર સુવ્યવસ્થા માટે જો કોઈ વ્યક્તિ જે રીતની કોન્સ્ટિટ્યુશન કરેલું હોય એનું જ્યારે ખંડન કરે છે, ત્યારે એને એ ખંડન કરેલું અપરાધ ગણાય છે, અને અપરાધની માટે એને દંડ પણ આપવામાં આવે છે. આવી જ એક કુદરતની વ્યવસ્થા છે કે જ્યારે જીવ અપરાધ કરે છે ત્યારે એને દંડ મળે. એ કદાચ દંડ તાત્કાલિક ન મળતો હોય, પણ એની નોટ તો લેવાય છે. અને એ નોટ ક્યાં લેવાય? જેમ કે અમુક ડિઝીઝના નોટ, ચિહ્નો એ જીનેટિક મટીરિયલની અંદર આવેલા DNA જે પરમાણુ છે, એ પરમાણુ ઉપર અમુક પ્રકારનું વિકૃતિ થાય, એના ઉપરથી કદાચ એ જીનેટિક સ્ટડી કરેલી વ્યક્તિ જાણી શકે કે આ વ્યક્તિને 40, 50, 60 વર્ષે આ પ્રકારનું કેન્સર કે રોગ થવાનું છે. પણ એના જીન્સ ક્યાંથી નિર્માણ થઈ ગયેલા હોય છે? જન્મતાની સાથે. અને 30-40 વર્ષ સુધી એ જીન્સ ઇનએક્ટિવ અથવા તો સુસુપ્ત અવસ્થામાં રહે છે. જ્યારે એ પરિપક્વ અવસ્થા થાય ત્યારે એ જીન પ્રમાણે એ વ્યક્તિને અમુક પ્રકારના રોગો લાગુ પડે. આવી જ એક એનાલોજી આપણે કુદરતની કોર્ટની અંદર જે કર્મ વ્યવસ્થા છે એની સાથે આપણે કદાચ સરખાવી શકીએ કે જીવને સુખ આપવું કે દુઃખ આપવું, સફળતા આપવી કે નિષ્ફળતા આપવી, અનુકૂળતા આપવી કે પ્રતિકૂળતા આપવી, આ બધું નિર્ણય કરનાર જો કોઈ તત્વ હોય તો એ છે કર્મ. હવે પેલા જે 3 ફેક્ટર એ આપણા સ્વયં સંચાલિત નથી. કયા? સ્વભાવ, નિયતિ અને કાળ. પણ બીજા જે 2 ફેક્ટર છે આ કુદરતની અંદર, એમાં ચોક્કસ આપણે ફેરફાર કરી શકીએ. અને એ છે પ્રારબ્ધ. અને પ્રારબ્ધ ગણાય છે કોના આધારે? કર્મ. અને કર્મનું બંધન અને કર્મની મુક્તિ એ પણ જે 5મું તત્વ છે એ પુરુષાર્થ. કુલ્લે 5 હાથ છે નેચરના, એમાં આ વ્યવસ્થા છે. અને એ વ્યવસ્થાની અંદર પછીના જે પુરુષાર્થ છે અને કર્મ છે, પુરુષાર્થમાં ફેરફાર, પ્રારબ્ધમાં ફેરફાર, કર્મમાં ફેરફાર કરવા માટે એક પુરુષાર્થ એક એવું સબળ છે. માટે એ પુરુષાર્થ એના વિશે આપણે વધારે ધ્યાન આપવા જેવું છે. હવે એ પુરુષાર્થ કેવી રીતે કામ કરે છે? અને કર્મ અને પુરુષાર્થ એકબીજાના પૂરક છે. પુરુષાર્થ દ્વારા કર્મમાં ફેરફાર થઈ શકાય. માત્ર બધા સંપ્રદાયોની અંદર, બધા ધર્મોની અંદર કેવળ જૈન દર્શનકારોએ જ આ વાત બહુ સ્પષ્ટ પ્રમાણે કહી છે કે એક વખત બંધાયેલા કર્મોની અંદર પણ
પરિણામ નિશ્ચિત એ જ પ્રમાણે આવે એવું કંઈ નક્કી હોય નહીં. એનું કારણ એ છે કે બાંધેલા કર્મો પણ પુરુષાર્થ દ્વારા સત્વને ફોરવીને ફેરફાર કરી શકાય છે. કર્મ એ જીવના શત્રુ છે. આપણી પાસે બે ઓપ્શન છે. ક્યાં તો જીવ કર્મને શરણ બને, ક્યાં તો પુરુષાર્થ દ્વારા યુદ્ધ કરી, જેમ યુદ્ધમાં બે પક્ષો લડે એમાં એકાદનો વિજય નિશ્ચિત થાય છે. એમાં જે પક્ષ સબળ હોય, સામેના પક્ષમાં જે કંઈ નબળાઈઓ હોય, એ નબળાઈઓનું વિવેચન કરીને એનું વિશ્લેષણ કરી જો પુરુષાર્થને વધારે મજબૂત બનાવી, બળવાન બનાવી કર્મ સામે જો લડી શકે તો અવશ્ય કર્મને પણ પુરુષાર્થના શરણે કે જીવના શરણે આવવું પડે છે. પણ એ પુરુષાર્થ પાછો કેવો હોવો જોઈએ? સવળો હોવો. અવળો પુરુષાર્થ ઘણી વખત નિશ્ચિત કરેલા કર્મને વિજય બનાવી દે છે, અને આ જીવ એ કર્મને પરાધીન બની અનેક પ્રકારની વિડંબનાઓ આ સંસારની અંદર ભોગવે. આ તથ્યને સમજાવવા માટે આપણે એક પ્રસંગનો સહારો લઈએ કે જેથી પુરુષાર્થ અને કર્મ એ બંને એક રીતે કેવી રીતે કામ કરતા હોય છે. પુરુષાર્થનું શું મહત્વ છે? પુરુષાર્થ પણ કેવો હોવો જોઈએ? પાછો સવળો હોવો જોઈએ કે જે કર્મને સામે ટકી શકે. એ પુરુષાર્થ જો સવળો હોય તો જ કર્મ ઉપર વિજય મેળવી શકાય છે. વાત આવી બની છે, ઘણા વખત પહેલાની આ વાત છે. એ વાતની અંદર વ્યક્તિઓ એક ગામથી બીજે ગામ પગપાળા જતા હતા. ઘણા દિવસો વીતી જાય એટલે ગામથી નગરમાં જવા માટે ઘણું બધું અંતર ચાલી અને નગરમાં પહોંચી શકે. કુટુંબની અંદર બે ભાઈઓ હતા. મોટો ભાઈ વીરચંદ અને નાનો ભાઈ રવિચંદ. બંને ભાઈઓને વિચાર થયો કે આપણે કંઈક અભ્યાસ કરવો જોઈએ, જ્ઞાન પ્રાપ્તિ કરવી જોઈએ. જ્ઞાન વિનાનો મનુષ્ય પશુ સમાન છે, એટલે અવશ્ય કંઈક ઉદ્યમ કરી અને જ્ઞાન પ્રાપ્તિ કરવી જોઈએ. જ્ઞાન પ્રાપ્તિ કરવા માટે જે ગામની અંદર રહેલા હતા ત્યાં આગળ જ્ઞાન પ્રાપ્તિ કરવાની કોઈ ઉપલબ્ધ વ્યવસ્થા હતી નહીં. એટલે એમને દૂર નગરની અંદર જ્યાં આગળ શિક્ષણ પ્રાપ્ત કરી શકાય ત્યાં આગળ જવું પડે. બંને જ ભાઈઓએ નિર્ણય કર્યો કે આપણે નગરની અંદર ભલે દૂર હોય છતાં પણ વિદ્યા અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ત્યાં આગળ જઈશું. બંને નીકળે છે અને વચ્ચે સાંજ પડે છે, ધર્મશાળામાં રહે છે. બીજે દિવસે નગરમાં જાય છે, અભ્યાસ કરે છે. નગરમાંથી અભ્યાસ કરી પાછા આવે છે, વચ્ચે પાછી ધર્મશાળામાં રહે છે. એ ધર્મશાળાની અંદર એમની જોડે એક ત્રીજી પણ વ્યક્તિ એમના જ નગર ગામની અંદર જઈ રહી છે. એટલે ત્રણેય જણા હવે સાથે પાછી પોતાની પદયાત્રા ચાલુ રાખવાની ઈચ્છા ધરાવે છે. ધર્મશાળાની અંદર રાત્રે બેસતા એકબીજાનો પરિચય થાય છે. પેલા વ્યક્તિએ પોતાનું આવી રીતે સુરચંદનું નામ વીરચંદ, રવિચંદ અને સુરચંદે પોતાની ઓળખાણ આપી કે તું કેમ આવ્યો, ક્યાં આગળ જઈ રહ્યો છે? હું પણ તમારા ગામમાં જ જઈ રહ્યો છું. મેં જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. એક ગણિત શાસ્ત્રનો અભ્યાસ, એક ભૂગોળ શાસ્ત્રનો અભ્યાસ, અને આ સુરચંદે જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. આ જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસનો સંયોગ જાણી
પેલા બે ભાઈઓને એમ થયું કે આપણે પણ આપણું ભવિષ્ય જાણવું જોઈએ. એટલે રાત્રે આમ તો બીજું કશું કરવાનું હતું નહીં, એટલે સુરચંદે કહ્યું કે સારું, તમારી ઈચ્છા છે અને હું હમણાં જ આ જ્યોતિષ શાસ્ત્રનો નિષ્ણાત થઈને આવ્યો છું, એટલે હું તમને પણ તમારા ભવિષ્યની જાણ કરી શકું એવી વિદ્યા, કુશળતા, કલા ધરાવું છું. એટલે પહેલાં નાના ભાઈ રવિચંદ હાથ જોયો, રેખાઓ જોઈ, ચિહ્નો જોયા, કુંડળી માંડી, ગ્રહોની બધી પરિસ્થિતિ જોઈ અને પેલો તો આનંદ બની ગયો કે વાહ, શું તમારી કુંડળી છે, ગ્રહોના સ્થાનો કેટલા ઊંચા છે, શું વાત છે. હા, તમે આ ગ્રહો એવું પ્રકાશિત કરે છે, એની ફળશ્રુતિ એવી છે કે થોડા જ વખતની અંદર તમને રાજ આપે. વાહ, શું વાત છે. પેલો તો આશ્ચર્ય સાથે ખુશીનો પાર નથી. હકીકત જ એવી છે. રાજા બનવાની કોઈ આપણને વાત કરે તો આપણા મનની અંદર આપણે તો રાજીના રેડ થઈ જઈએ ને કે આવી જો સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની હોય તો પછી આપણે પરિશ્રમ કરવાની જરૂર હશે. નક્કી થયેલું છે આ હસ્તરેખાની અંદર. પેલાએ રવિચંદ્ર શું વિચાર કર્યો કે મારા ભાગ્યની અંદર આ જ્યોતિષીએ રાજા બનવાનું નક્કી જ કરેલું છે. જલસા થઈ ગયા. આ સાંભળી પેલો જે વીરચંદ હતો મોટો ભાઈ, એને પણ જિજ્ઞાસા થઈ કે મારે પણ જાણવું જોઈએ કે મારું ભવિષ્ય કેવું છે. એટલે રવિચંદને જાણ્યા પછી હવે આ વીરચંદને પણ અભિલાષા થઈ. એટલે પેલા જ્યોતિષી પાસે એને પણ પોતાનો હાથ લંબાવ્યો. પેલા જ્યોતિષીએ પોતાના જે કંઈ અભ્યાસ કરેલો એના જ્ઞાન ઉપરથી એની રેખાઓ જોઈ, ચિહ્નો જોયા, એને પણ કુંડળી માંડી, ગ્રહોની અવસ્થા કેવી છે એના ઉપર એને લક્ષ્ય ગયું. અને જેમ જેમ એની હસ્તરેખાઓ જુએ છે એમ એમ એના મુખ ઉપર જે મસ્તી હતી એ ચાલી. મોં ઉપર એને એક વિષાદની લાગણી, જાણે અંતરની અંદર એને એક બેચેની વ્યાકુળતા ઊભી થઈ હોય એમ પેલાનો હાથ ઉલટ સુલટ કરતો જાય છે. જુદી જુદી રેખાઓ જુએ છે, પાછું હાથના વેઢે ગણિત કરે છે, કુંડળી માંડે છે અને ફેરવતા ફેરવતા પેલો બિચારો એટલો ઉદાસ બની ગયો. આ જ રેખાઓ પેલાના મોં ઉપર જે ફરે છે એ વીરચંદ જુએ છે. એને એમ થાય છે કે પેલા માના ભાઈની તો કુંડળી જોતા જ એને મસ્તીમાં તરત જ એનો નિર્ણય જણાવી દીધો કે નજીકના ભવિષ્યની અંદર એ રાજા બનવાનું છે. 5, 10, 15, 20 મિનિટમાં એને કહી દીધું અને આ ઉલટ સુલટ મારો હાથ કર્યા જ કરે છે. કલાક થઈ ગયો, પછી બોલવાનો એનો કોઈ હોશ કોશ જ નથી. ભાઈ તું જે હોય એ મને કહી દે, શું પરિસ્થિતિ શું છે. કે વાત એવી છે, મારે કયા મોઢે તમને કહેવી, કે એવું તો શું છે કે તમે કહી પણ ન શકાય, કે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે બધા લક્ષણો, બધી રેખાઓ, બધા ચિહ્નો, બધી કુંડળી, બધી ગણતરી, બધા ગ્રહો અને નક્ષત્રોની પરિસ્થિતિ મેં વારંવાર જોઈ, ચેક પણ કરી લીધું કે કદાચ મારી ભૂલ તો નથી થતી. એટલે એક વખત નહીં, 2 વખત નહીં, 3 વખત મારું ગણિત મેં માંડ્યું, પણ 3 વખત ગણિત એવા જ પ્રકારનું આવે છે, એમાં કોઈ ફેરફાર આવતો નથી. અને આવું ગણિત, એનો જે સરવાળો અને એનું જે કન્ક્લુઝન કરવામાં આવે એ ઉપરથી તો એવું બને કે જેને આવું ગણિત હોય, આવા નક્ષત્રો હોય, આવી રેખાઓ હોય, એને ટૂંક સમયની અંદર ભાઈ સૂળીએ ચડવું. હવે તમને હું કયા મોઢે કહું, જ્યોતિષી તો ગમગીન બની જ ગયેલો જોઈને, પણ આ
થઈ અને વિચાર કરો કે વિરચનના હૃદયની અંદર પણ આઘાત જ લાગ્યો છે. વિરચન એક સજ્જન માણસ, કોઈક દિવસ ક્યારે ખોટું કર્યું નથી, અને છતાં આ જ્યોતિષ શું કહે છે? થોડા દિવસની અંદર ક્યાં સૂડીએ છે. હવે તો ત્રણેય જણા ગમગીન બની, પણ જે બનવાનું હોય એમાં કંઈ ફેરફાર અત્યારના કરવો એ જ્યોતિષીના હાથમાં તો છે નહીં. જે થવાનું છે થશે. સવાર પડી ત્રણેય જણા પોતાના ગામ તરફ હવે ચાલ્યા છે. પેલો વિરચન અને સુરજન બંને વિચાર તો કરે જ છે. એમાં વધારે વિચાર કોણ કરતો હશે? રાજા બનવાનો છે. રાજા બનવા આવશે એ વિચાર કરે કે જેને સૂર્ય ચડવાનું છે એ વિચાર. સૂર્ય ચડાવવું. એક ખુશી ના કરે, એક પેલા ના કરે. પેલો વિરચન વિચાર કરતો થઈ કે કદાચ હજી જ્યોતિષની ભૂલ હોય અને આ ના, પણ કદાચ એ સાચો પણ મારું તો હવે મોત નિશ્ચિત જ નજીકમાં જ છે. શું થશે ને શું વિચારો, સંકલ્પ અને વિકલ્પો. માણસને આ સંકલ્પો અને વિકલ્પો ભયભીત કરનાર મોટું કોઈ તત્વ સૃષ્ટિમાં હોય તો કયું છે? સામે ના હોય ભય, છતાંય વ્યક્તિને ભયભીત બનાવી દે એવી પરિસ્થિતિ સર્જાય એવું કયું બળ છે? કાલ્પનિક છે. બહુ સરસ. આ સંકલ્પ અને વિકલ્પો એક એવી પરિસ્થિતિ છે કે ભવંતમાં બને કે ના બને પણ વર્તમાનમાં આપણને ભયભીત કરે છે. અને ભય એ કર્મના સિદ્ધાંતમાં કયા ક્લાસમાં આવે? મોહનીય કર્મ. બહુ સરસ. બધાને ખાવા પડી. આ ભય એ શું જ ચીજ છે? ભય ઉત્પન્ન થવાની ફેક્ટરી ભય કર્યું પ્રમાણે મોહનીય કર્મ. એનો અર્થ એવો થયો ને કે જ્યાં સુધી મોહનીય ખતમ ન થાય ત્યાં સુધી ભય ખતમ થાય. વાત આપણે દ્રષ્ટાંતની કહેવાની છે, પણ દ્રષ્ટાંતની માંથી સમજવા માટે પાછું આપણે ફરવાનું ક્યાં આગળ કે એમાંથી મારે શું ગ્રહણ કરવું. મોહનીય કર્મના ઘણા પુત્રો છે અને એ પુત્રોની અંદર મુખ્ય બે વિભાગ પડી જાય છે. એક વિભાગ પડી જાય છે જે માન્યતાની અંદર વિકાર ઉત્પન્ન કરે, સાચી માન્યતા ન કરાય. એ બહુ આવશ્યક છે ધર્મ માર્ગની અંદર કે જે કઈ માન્યતા સાચી હોય એનો સ્વીકાર કરે. જ્યાં સુધી એનો સ્વીકાર ન થાય ત્યાં સુધી ધર્મ માર્ગની અંદર આપણે પ્રવેશ માત્ર કરી શકીએ, આગળ એક પગલું ભરી શકાય. અને એટલે જ મોપત્તીનું પહેલું જ સ્ટેપ તમે આપણે કર્યું. મોપત્તી પડી લેવી, હાથમાં લીધી, ઓપન કરી, ખુલ્લી કરી નાખી અને જોઈ અને પહેલું જ વાક્ય આપણે બોલ્યું. સૂત્ર, અર્થ અને તત્વ સદુ. આ પહેલું જ તાળું આપણે ખોલ્યું મોક્ષ દ્વાર. ઘણા તાળા છે મોક્ષને પ્રાપ્ત કરવા, મોક્ષ મહેલની અંદર પ્રવેશ કરવા માટે, અને ઘણા તાળા ખોલવાના છે. એમાં પહેલું જ તાળું ખોલવાનું. ઘણાને એમ થાય આ મોમબત્તી આમથી આમ શેના માટે કરીએ. એમાં ઘણી વખત તો એક નહીં, બે વખત, ત્રીજી વખત નહીં, વારંવાર. હમણાં તો ઉકેલી, પાછી બંધ કરી, હવે પાછું ફરી ઉકેલવાની. એવું તો શું અંદર પેસી ગયું. અને ઘણા એવો તર્ક કરે છે કે પ્રતિકરણમાં તો રાત્રે અંધારું, એમાં કશું વસ્તુ પેસી ગયું તો દેખાય પણ શું. આ બધી આ બાલિશતા નથી લાગતી વારંવાર આવું બધું કર્યા કરવા?
ઘણા આવો તર્ક કરે છે. ના આ પ્રતિક્રમણ કરતા મેં આપણે આવે ને તો 3 વખત મને થાય કે 3 વખત કેમ આવે છે હા, કેમ આવે? 14 ના પ્રતિક્રમણમાં આવે ને ત્યારે એટલે કીધું કે એનું કારણ એ છે કે 3 વસ્તુ છે ને, સૂત્ર, અર્થ અને તત્વ. મૂળ વાત પ્રતિક્રમણમાં મોપત્તિમાં બહાર નથી જોવાનું. મોપત્તિને જોતા જોતા પરિલેહન કરતા અંદર પરિલેહન કરવાનું છે. આત્માનું દર્શન કરવા માટે જે વિવેક ચક્ષુ જોઈએ, ચર્મ ચક્ષુથી આ નથી દેખાતા મોપત્તિની અંદર શું પડ્યું છે, અને એના માટે મોપત્તિનો ઉપયોગ પણ નથી. મોપત્તિનો ઉપયોગ છે વિવેક ચક્ષુને જાગૃત કરવા માટે. અને જાગૃત ત્યારે જ થાય. કોના વિવેક ચક્ષુ જાગૃત થઈ ગયા એમ કહી શકાય? કે જેને પોતાને જ્ઞાન ન થયું હોય, જેને પોતાની દ્રષ્ટિ ઉઘડી ન હોય, પણ જેની દ્રષ્ટિ ઉઘડી ગઈ હોય એની દ્રષ્ટિનો સ્વીકાર કરી એ સમજી લે કે પહેલું જ કામ શું કરવાનું છે મારે? સૂત્ર, અર્થ અને તત્વને ઉપર શ્રદ્ધા. કારણ કે મારી દ્રષ્ટિ પહોંચી એવી છે નહીં. પણ જેની દ્રષ્ટિ પહોંચી હોય અને જેને જોયું હોય સ્વરૂપ, એ સ્વરૂપનો આપણે સ્વીકાર કરી લઈએ છીએ કે હવે પછી મારા જીવનમાં મારી દ્રષ્ટિથી ન દેખાય જે વસ્તુ, એ વસ્તુનો મારે મારા હિતકારી, પરમ ઉપકારી, કરુણાના સાગર, સર્વજ્ઞ ભગવંતોએ મારા જીવ તત્વનું જે સ્વરૂપ અને આ સૃષ્ટિનું જે સ્વરૂપ કહ્યું છે એ સ્વરૂપ પ્રમાણે મારે શું કરવું જોઈએ? પહેલા સ્વીકાર કરવો જોઈએ. અને એ વિતરાગ પરમાત્મા અર્થ સ્વરૂપે એ તત્વનું સ્વરૂપ કહે છે. પણ એ અર્થ એટલો બધો લંબાણ તરફનો હોય એટલે એ અર્થને સંક્ષેપની અંદર એક સૂત્રમાં વણી નાખવામાં આવે છે. એ ક્રિયા કોણ કરે છે? ગણધર ભગવાન. એટલે ભગવાને કહ્યું અર્થ, પણ ગણધર ભગવંતોએ એ ગ્રહણ કરીને મારા માટે બનાવેલું સૂત્ર. સૂત્ર કોના માટે બનાવે છે? ગણધર ભગવંતો તો ત્યાં હાજર જ હોય છે. એ તો ભગવાને જે કંઈ વાણીની અંદર અર્થ કહેલું હોય એ સમજતા જ હોય છે. તો બધા જ અર્થોમાંથી સૂત્ર બનાવવાનો પુરુષાર્થ આ ગણધર ભગવંતો કોના માટે કરતા હોય? જે જીવો સમવસણમાં હાજર ન હોય અને જે જીવોની સમજ શક્તિ એટલી ક્ષમતા સુધી પહોંચેલી ન હોય, એ જીવોના ઉપકાર માટે આ ગણધર ભગવંતો સૂત્રો બનાવતા. જે સૂત્રો ગીતાર્ધ ગુરુ ભગવંતો દ્વારા પરંપરાએ આપણને પણ એ જ સૂત્ર, એ જ કરેની બંધ, એ જ લોગસ અને એ જ ઇરિયાવહી આપણને કેટલી અદ્ભુત એક જ ઇરિયાવહી. અદ્ભુત એટલા માટે કે એક જ ઇરિયાવહીમાં એવી શક્તિ રહેલી છે કે જો એમાં ભાવથી અને ઉપયોગથી કરવામાં આવે ને તો આપણા સગળા કર્મોનું ત્યાગ શુદ્ધિકરણ. એટલે મૌનીય કર્મની જે 2 પુત્રો મુખ્ય કયા, એમાં એ જેનું નામ છે આ શ્રદ્ધાને આવતા રોકે, શ્રદ્ધા ન કરવા દે, એ કર્મ કયું છે? મૌનીય કર્મ, દર્શન. મને વિતરાગના કહેલા વચનો પર શ્રદ્ધા થતી નથી. હું કર્મ કે પાપ પુણ્યમાં માનતો નથી. આ ભાવ મળ્યો છે કે મોજ મજા કરી લો, ફરી કોણે જોયું? આવતો ભાવ કોણે જોયો? કોઈ એક પણ વ્યક્તિ પૃથ્વી પર ત્યાંના છે હાજર કે જેને આવતો ભાવ જોયો હોય? તો શું માથાકૂટ કરવાનું?
આવો જે અભિગમ દર્શાવે છે એના માટે એવું કહેવું પડે કે હજી વિતરાગની વાણી અને એમને બતાવેલા તત્વના જે સ્વરૂપ છે એના ઉપર એને શ્રદ્ધા નથી. અને શ્રદ્ધા નહીં કરાવવાનું માટે જવાબદાર કોઈ તત્વ હોય તો કોણ છે? આ દર્શન મોની. અને બીજું જે એનું શસ્ત્ર, એનો જે સંત છે, પુત્ર છે, એ આપણા જીવનની અંદર સદાચાર, સદવર્તન આવતા રોકે છે. અને દુરાચારનું સેવન, દુરાચાર એટલે પાંચે ઇન્દ્રિયોના વિષયો પરત્વેનું જે લગાવ, એના ઉપર આપણી જે આસક્તિ, અને એ વિષયોને પ્રાપ્ત કરવા માટે જો ન પ્રાપ્ત થયા હોય તો મેળવવા, અને મળ્યા હોય તો ટકાવવા, અને ટક્યા હોય તો વધારવા, અને વધ્યા હોય તો રક્ષણ કરવા, અને રાગથી એને ભોગવવા. એ જે વિચારણા, એ પ્રકારનું જે વર્તન, એ પ્રકારનું જે દુરાચાર, એ પ્રકારની દુષ્પ્રવૃત્તિ એ કરાવનાર જે કોઈ કર્મ હોય તો એ કયું કર્મ છે? આ બીજો પુત્ર છે મોહ રાજાનો. એક પુત્ર છે દર્શન મોનીય અને બીજો પુત્ર છે ચારિત્ર, જે સચ્ચારિત્ર, સદાચાર આવતા રોકે છે. એનો અર્થ એવો થયો કે સદાચાર જો લાવવું હોય તો શેનું આપણે નિરાકરણ કરવું પડશે? ચારિત્ર. બધાને ખ્યાલ આવી જાય છે કે ડિફિકલ્ટ છે. એટલે એક આપણે કહ્યું મોહ રાજા, અને એ મોહ રાજાના આ બે પુત્રો યુવરાજ, એમાં એક છે દર્શન મોનીય, જે ભગવાનની વાણી ઉપર, વચન ઉપર આપણને શ્રદ્ધા આવતા રોકે છે. અને બીજું ચારિત્ર મોનીય કર્મ, જે આપણને સદાચાર, સદવર્તન અને સચ્ચારિત્ર આવવા દેતું નથી. પેલા વીરચંદને તો આ સાંભળી ભયભીત થઈ. ઘેર પહોંચ્યો પણ એમ લાગે કે થોડા જ વખતમાં સૂર્ય ચડવાનું છે. એને ઘરની અંદર રહેલી સુવ્યવસ્થા કે બધી સુવિધાઓ તો એને ગમે, મન લાગે કે ન લાગે. એને ખ્યાલ આવ્યો કે કદાચ જો આ જ્યોતિષે કહેલું વચન સાચું પડી જાય તો હવે શું કરે? ઘેર જઈને તો હવે નક્કી કરી દીધું કે હવે થોડા દિવસે જેટલો સમય હોય મારે હવે જીવનમાં પરિવર્તન લાવવું પડશે. સવારમાં ઉઠી તો ભગવાનના મંદિરમાં જઈને ભજન ભક્તિ શરૂ કરી. જેટલું દ્રવ્ય હતું એટલું ભગવાનના શરણે ધરાવવાનું નક્કી કરી દીધું. એ જ્યાંથી ત્યાં બહાર નીકળજો, મંદિરના પગથિયે કોણ બેઠા હોય? હા, જેટલું દાન એને ભાવથી બધાને દાન આપવા માંડ્યું. ઘેર આવીને બધાને ભેગા કરીને કહી દીધું કે હવે હું વધારે, મારું આયુષ્ય નથી, મારાથી કોઈ પણ પ્રકારનું કોઈ પણ આક્રોશ, ક્રોધ કે ઉશ્કેરાટ કે દુઃખ કે પીડા આપી હોય કોઈ જીવે તો હું ત્રિવિધે શું કરું છું? મને માફી આપી. સાંજ પડી, જ્યાં આગળ ભક્તો ભેગા થાય ત્યાં આગળ ભક્તોની સભામાં જઈ એ તો સત્સંગ કરવા માંડ્યો, ભજન ગીત કરવા માંડ્યો. રાત પડી, ઊંઘવાનું બંધ કરી એને તો બસ પરમાત્માના નામનું રટણ થાય. જેટલું બને એટલું, જેટલો સમય મળ્યો હોય એને બસ આ જ કામ કર્યું. બીજે દિવસે સવારે બજારમાં જઈ જેટલા સરસ પુસ્તકો હતા કે જેથી મનની શુદ્ધિ કરી શકે એવા ધાર્મિક પુસ્તકો લઈ એનું અધ્યયન શરૂ કરી દીધું. એક બાજુ સવાર સાંજ પરમાત્માની ભક્તિ કરે, ભજન કરે, સેવા કરે. વચ્ચે ગામની અંદર જેટલા સંતો હતા બધાને મળવા ગયો, વંદન કરી, નમસ્કાર કર્યા, અને ઘેર પોતાને ત્યાં જમવા આવવાનું નિમંત્રણ આપી દીધું કે મને લાભ આપો, મને લાભ આપો. ગામની અંદર જેટલા પીડિત, દર્દી, દુઃખી, ગરીબ માણસો હતા એ બધાને એને તો જે પ્રકારે ધન આપી શકાય પોતાની પાસે જે કંઈ હતું એ બધુંની લાણી કરવાનું શરૂ કરી દીધું કે હવે થોડા દિવસ જ છે, જો આ નહીં કરું તો ફરી કરીશ ક્યારે? સૂર્ય તો ચડવાનું જ છે. આમ
સાંજે રાત્રે બધે ગામની અંદર ફરતો આવે છે. એક દિવસ અંધારું થયું, ઉતાવળથી બધી વસ્તુઓ લઈને ગયેલો, પોટલા લઈને બધાને આપવા માટે ઘેર આવતા અંધારું થઈ ગયું. માર્ગની અંદર એક કાંટો વાગ્યો, એ કાંટો શૂળ ચડી ગયું, પગની અંદર પીડા થવા. એને આવ્યો ઘેર, સખત પીડા વધી ગઈ. રાત્રે વૈદ્ય પાસે ગયો, એનો ઈલાજ કર્યો, થોડું ધન આપ્યું અને થોડા દિવસ થયા અને એ પણ સારું થવા મને રૂઝ આવી. આ રીતે એને તો જીવન પસાર કરવામાં. આ બાજુ નાના ભાઈએ રવિચંદ ઘેર આવ્યો તો ખુશ થઈ ગયો. થોડા જ વખતમાં રાજા બનવાનો છે. રાજમહેલ હશે, દાસીઓ હશે, સેવકો હશે, મારા વચન પ્રમાણે, મારી આજ્ઞા પ્રમાણે બધા પ્રધાનમંત્રીઓ હશે. ખુશ મારે શું ચિંતા છે? બસ પછી તો રાજમહેલની અંદર રાજભંડારનો હું માલિક. હવે જો આટલા પૈસા બનવાના છે તો બધા જે પૈસા સંગ્રહ્યા છે એને પછી કરવાના શું? આ તો કંઈ વિષાદમાં નથી. રાજભંડાર તો ભરેલા છે, માટે મોજ મજા કરો. એટલે એને જે કંઈ દ્રવ્ય હતું એ બધું દ્રવ્ય ક્યાં આગળ એને કેવી રીતે વાપર્યું? બસ મોજ મજા, નાટક, પ્રેક્ષણ બધી ક્લબોમાં જોઈ અને જલસા કરો. આજનો લાવો લીજીએ, કાલે કોણે દીઠો છે, આભવ મીઠા તો પરભવ કોણે મીઠા. એટલે ક્લબોમાં નાચનારીઓ, નૃત્યનું બધા જોઈને એવા ખુશ થાય છે. અને ક્લબોની અંદર નાચ હોય, જુગાર હોય અને સાથે સાથે બાટલા પણ હોય કે થોડા જ વખતમાં હું તો રાજા બનવાનું છું, મારે વળી ચિંતા કરવાની જરૂર નથી છે. આમ કરતા મોડી રાત સુધી બસ બહાર પરસ્તીનો સંગ અને જુગાર અને આ વ્યાપાર અને દારૂના નશાની અંદર. એક રાત્રે આવી રીતે નશો કરીને આવેલો બહારથી અને ઘર તરફ ફરે છે. રસ્તામાં ઝાડ આવે છે, ઝાડની નીચે બેઠો પડી ગયો. ત્યાં આગળ કંઈ ખખડ્યું, ધડમ કરતા નશાની અંદર ઝાડ નીચે પડ્યો. ધડમ કરતા કંઈક પડ્યું, પેલો ચમક્યો, અંદર ખોદ્યું એને તો સવાર પડતા એને જોયું તો એક ડબ્બો હતો અને ડબ્બાની અંદર ખોલીને જોયું તો દ્રવ્ય હતું. ખુશ થઈ ગયો. એ ડબ્બો લઈ અને ઘેર આવ્યો ને જલસા કરવા માંડ્યો. આ બાજુ બંનેને વિચાર આવે. થોડા વખત થયો, મહિનો થયો, 2 મહિના થયા, 3 મહિના થયા, પણ પેલો જે રવિચંદ હતો એને થયું કે હજી હું રાજા બન્યો નથી. પેલાએ મને કહેલું કે 3 મહિનામાં તો 4 મહિનામાં તો હું રાજા બન્યો. પેલાને પણ થયું, કોને? વીરચંદ, કે 4 મહિના થઈ ગયા, કશું થયું નથી. હજી સૂડી તો શું, કશો આરોપ પણ આવ્યો નથી, કોઈ સિપાઈ પણ દેખાતો નથી, કશું થયું નથી. જરૂર પેલા જ્યોતિષીએ શું કહ્યું? ગલત કરી, લોચો મારે છે, ક્યાં ગફલત કરી છે. બંને આ બાજુ પેલો વધારે ક્રોધિત કોણ થયો હશે કે પેલાએ ગફલત કરી નાખી અને મને સૂળી, અને પેલો રાજા, હજી રાજા બન્યો નથી હું. પેલાએ ગફલત કરી છે એટલે એ તો પહોંચ્યો પેલા જ્યોતિષીને શોધી કાઢ્યો. એ જ ગામમાં કે તે શું કર્યું? બાફી દીધું. ક્યાં લોચા મારે? આવું બધું કરે છે લોકોને. તારું જ્ઞાન કેવું છે? કે મારું જ્ઞાન તો બરાબર છે. મેં ફરી પણ તમારી કુંડળીઓ 3 વખત જોઈ, ઘણી માળી, બધા ગ્રહો નક્ષત્રો બધા જોયા. અને જે શાસ્ત્ર હું ભણ્યો છું, મારા ગુરુ ભગવંતે જે રીતે શીખવાડ્યું છે એ શાસ્ત્ર પ્રમાણે જોતા હજી હું ફરી પણ જોઉં તો પણ કુંડળીને નક્ષત્રો તો એમ જ મને કહે છે કે ભાઈ તારામાં નથી સૂળી અને તારા કપાળે રાજા, આના જ આલેખન છે. પણ કેમ બન્યું નહીં? એટલે એમને કહ્યું ભાઈ કેમ બન્યું નહીં એના માટે મારે તમે આ 4 મહિના કર્યું શું એમ તો મને કહો. એટલે પેલા એ કહ્યું કે ભાઈ મેં તો આ બધું કર્યું અને એક વખત આ પગે પાછળ પાટો બાંધેલો જો, અહીંયા શું થયું કે તો શું વાગેલું, કાંટો વાગેલો. રાત્રે ઘેર આવતા અને પાટો બાંધ્યો છે, હવે રૂઝ આવવા માંડી છે. તમે 4 મહિના કર્યું શું? અને એ જ રીતે પેલાને પૂછ્યું તું રાજા કેમ ના થયો? અને આ ડાબરો શેનો લઈને આવ્યો? રાત્રે મને રસ્તા ઝાડ નીચે ખોદતા આ ડાબડો મળ્યો. હવે પેલાને કહે છે કે જુઓ ભાઈ, ગણિતની પ્રમાણે
તો તમારા નક્ષત્રો અને ગ્રહો જે પ્રમાણે કહેતા હતા એ જ પ્રમાણે બન્યું છે. એવું કેવી રીતે કે તમારા જે ગ્રહો હતા એ ગ્રહોએ તમને ફળ આપી દીધું. પેલા બંને શું કરે આશ્ચર્ય, કેવી રીતે ફળ આપી? જો ભાઈ, તમે કહ્યું કે 4 મહિના દરમિયાન તમે ઘણું બધું દયાદાન કર્યું, સેવકોની અને સંતોની ભક્તિ કરી. તમે 4 મહિના કોઈને કોઈ પણ પ્રકારે દુઃખ થાય એવું કોઈ વર્તન કર્યું નહીં, અને તમારા મિત્રો કે સંબંધીઓને ભેગા કરીને તમે ક્ષમા માંગી. તેમ છતાં પણ તમને જે કર્મ એ સૂળી ચડાવવાનું હતું એ સૂળીને બદલે તમને સૂળ વાગ્યું. એટલે તમે જે ધર્માચાર કર્યો, દયાદાન કર્યું, ભક્તિ કરી, સેવા કરી, સંતોની ભક્તિ કરી, જ્ઞાન અભ્યાસ કર્યો, દયા માફી માંગી, એમાં બન્યું શું કે સૂળીએ ચડાવે એ જે કર્મ હતું એ કર્મ ઘટી ઘટી ઘટીને કેટલું બની ગયું? માત્ર સૂળીથી પતી જાય. અને ખરેખર વાસ્તવિકતા દ્રષ્ટિએ ગ્રહો જોતા કર્મ કેવું હતું? સૂળીએ ચડ્યું. પણ આ વ્યક્તિએ શું કરી નાખ્યું? ધર્મ અનુષ્ઠાન, દયાદાન, ક્ષમા અને તપશ્ચર્યા કરી, સંતોની ભક્તિ કરી, એ કર્મનું જેટલી સ્થિતિ હતી એ સ્થિતિ ઘટાડીને એટલી કરી નાખી કે જેથી એક સૂળ વાગે એમાં પેલું કર્મ ખતમ. જૈન દર્શનકારો આ જ વાત કરે છે કે એક વખત કર્મ બાંધ્યા પછી ચોક્કસ એની અંદર પરિવર્તન કરી શકે. અને પેલા રાજાના કેસમાં શું થયું કે તું બનવાનો હતો રાજા, અને રાજાને અમૂલ્ય ખજાનો અને ધન ભંડાર હોઈ શકે ન હોઈ શકે, પરંતુ એને કર્યું શું? 4 મહિના કેવળ પરસ્ત્રી ગમન અને પાપાચાર. આ પાપાચાર કરી કરી એને એના સંગ્રહ સ્થાનમાં, એના સંચિત સ્થાનની અંદર જે અઢળક પુણ્યનો જે ખજાનો હતો એને શું કરી નાખ્યો? વાપરી ગયો. અને છેલ્લે કેટલું બચેલું? માત્ર એક નાનો ડબ્બો જ ભરેલું સોનાનું સુવર્ણ દ્રવ્ય. હવે તમે કહો કે સાચું કોણ હતો? જ્યોતિષ ખોટો હતો કે સાચો હતો? હવે પેલા લોકોએ પુરુષાર્થ કેવો કર્યો? એકે પુરુષાર્થ કેવો કર્યો? ચડવાનું તો પાપાચાર કેવો હતો? સૂળી ચડે. પણ એને બધો સદાચાર અને ધર્માચાર કરી કરી કરીને શું કર્યું? જેટલું પાપ એને સંચિત કરેલું એ બધું પાપ જ્યારે ઉદયમાં આવે ત્યારે એને સૂળીએ ચડાવે એવું હતું. એ પાપ ઘસી ઘસીને એનું ઓછું થતું કાપી કાપીને કેટલું એનું રહ્યું? માત્ર પેલું સૂળ, કાંટો પગે વાગ્યો, બસ એટલું જ હતું. અને પગે કાંટો વાગ્યો એટલે જે રેસિડ્યુઅલ બાકી હતું સંચિત કર્મ, એ કર્મને એને પેલા કાંટા વાગ્યાથી એનું એ કર્મ કેવું થઈ ગયું? એટલે કર્મ ભોગ્યું કહેવાય કે ન ભોગ્યું? બે રીતની થઈ. જેટલું કર્મ ભોગવ્યું એટલું જ કર્મ પછી શેષ બાકી રહેલું. બાકીનું જે કર્મ હતું એ પુણ્ય કર્મ, પાપ કર્મ, મિચ્છામી કર્મ, એ પાપ કર્મ એને ધર્માચાર દ્વારા અને સદાચાર દ્વારા માફી આપવા પડે. પોતે કરેલા અપરાધોની માફી માગી અને સંત પુરુષોની ભક્તિ કરી, પરમાત્માની ભક્તિ કરી, સતત રટણ કરી, જ્ઞાન અભ્યાસ કરી, શાસ્ત્રાભ્યાસ કરી, એને આ બધા કર્મમળને ધોઈ કાઢ્યા અને માત્ર સૂળથી. હવે આપણે વિચાર કરીએ કે અનંત કાળની અંદર એક બે વસ્તુ જ આપણે સાથે આત્માની અંદર લઈને આવીએ. આત્મા સાથે આવનાર ચારિત્ર નથી હોતું.
જ્ઞાન નથી હોતું, પણ વિવેક બુદ્ધિ સાથે સમ્યક દર્શન જોડે લઈને જઈ શકાય. એ વિવેક ચક્ષુ ખોલેલી હોય છે, પણ સાથે સાથે શું હોય છે, આત્માની અંદર શુભ અને અશુભ કર્મનો ઢગલો એ લઈને આવતા હોય. હવે એમાંથી અમુક ભોગવીએ, અમુક પાછા એ ભોગવતા પાછા બીજા કર્મો આપણે ઉપાર્જિત કરીએ. એમ કરતાં કરતાં પાછો અમુક જથ્થો ભેગો થાય, પાછા બીજા ભાવમાં જઈએ, બીજા ભાવમાં અમુક જથ્થો આપણે ઉપયોગ કરીએ, બીજો જથ્થો ઊભો કરીએ. એમાં કેવા પ્રકારના આપણા આચાર હોય છે એ પ્રમાણે પાછું કર્મનું બેલેન્સ અલ્ટિમેટલી રહે, પાછા બીજા ભાવમાં લઈ જઈએ. આ પ્રમાણે અનંતા કાળથી કર્મનો ઢગલો આપણે લેતા આવ્યા છે. એમાં કોઈ પણ ફેરફાર જો ન કરવામાં આવે તો અંતે પછી શું થાય? કારણ કે સંસાર દરિયો જેમ પાણીમય હોય, પાણી હોય તો જ દરિયો કહેવાય. દરિયો હોય ને પાણી ના હોય એવું બને ના. અને દરિયાની અંદર પાણી કેવું હોય? મીઠું હોય કે ખારું? ખારું. અને દરિયો કેટલો છીછરો હોય કે ઊંડો હોય? ઊંડો હોય. અને એકાદ ફૂટપટ્ટીનું જે છે આપણી પાસે સાધન, એનાથી દરિયાની લંબાઈ પહોળાઈને ઊંડાઈ આપણે માપી શકીએ? અને દરિયાની અંદર પણ મોજા આવતા જ હોય છે. એવી જ રીતે અને દરિયાને તરવો હોય તો જોઈએ શું? નાની હોડી ના ચાલે, મોટામાં મોટું જહાજ જોઈએ તો જ દરિયો પાર થઈ શકે. બસ આ જ સ્વરૂપ શેનું છે? સંસારનું છે. સંસાર પણ એક દરિયો છે, મહાસાગર છે. પેલામાં જેમ ખારું પાણી છે એમ સંસાર પણ શેનાથી ભરેલો છે? મહત્તમ મીઠા પાણી નહીં, ખારા પાણી. એટલે દુઃખ, પીડા, વેદના, આફત, સંકટ, નિષ્ફળતા, નિરાશાઓ, આ જ્યાં આગળ હોય એનું નામ સંસાર. કોક ઠેકાણે અમુક નીચે પોલાણ હોય છે દરિયાની અંદર, જ્યાં આગળ માત્ર થોડા મીઠા પાણીના ઝરણા હોય છે. વેલંદર પાતાળ કુવા હોય છે દરિયાની અંદર, મહાસાગરની અંદર. જંબુદ્વીપની આસપાસ કયો સમુદ્ર છે? લવણ સમુદ્ર. એ લવણ સમુદ્રની અંદર અમુક જગ્યાએ પાતાળ કુવાઓ છે, જેને પાતાળ કળશ કહેવામાં આવે છે. ત્યાં આગળ અમુક જગ્યાએ મીઠા પાણીના ઝરણા હોય છે. એમ કદાચ સંસારની અંદર કોઈક વખત આપણને $500,000 હાઉસ મળી જાય, 2-4 કાર હોય, સારી પત્ની મળી જાય ખરી, સારું શિખંડપુરીનું ભોજન મળી જાય ખરું, પણ કંઈ કાયમ માટે બધાને જ મળે અને એક જીવને મળે પણ બાકીના બધાને પણ મોટા ભાગના જીવોને ન મળે. અને એક જીવને પણ મળે તો એકાદ દિવસ મળે, કે રોજ ન મળે. અને રોજ મળતા હોય તો પણ જે સ્વાદ આવવો જોઈએ એ રોજ મળતા હોય તો પણ પાછો એક શ્રીખંડનો સ્વાદ પછી ગમે નહીં, કે હવે શ્રીખંડ બહુ થયો, હવે મગસ આપો. કેમ? શ્રીખંડમાં જે રસ હતો એ રસ ઉડી ગયો, કારણ કે પરિવર્તન એ જ આપણો સ્વભાવ બની ગયો. ખ્યાલ આવે? આ પરિવર્તન જ જોઈએ. એનું કારણ એ છે, તમે કહો છો આ પરિવર્તનથી, ફેરફારથી વારંવાર ખબર પડે તો જ મજા આવે. એક જ થાળીની અંદર કોઈ પણ એક માણસ જમવા બેઠો હોય, એ થાળીની અંદર શ્રીખંડ હોય, પૂરી હોય, ફરસાણ હોય, ભજીયા હોય અને ચટણીઓ હોય. તમે જોજો એ કેવી રીતે ખાય છે. તો બધી બે રીતે જમી શકાય. થાળી પૂરી કરવાની, પહેલાં બધો શ્રીખંડ ખાઈ, પછી બધું શાક ખાય, પછી બધી પૂરીઓ ખાય, પછી બધી ચટણીઓ ખાય. આવી રીતે પણ ખાઈ શકાય કે ના ખાઈ શકાય? પણ કોઈ પણ વ્યક્તિને આવી રીતે ખાતા જ જોયો? એ શું કરે? ફેરફાર. પહેલા ગળ્યો સ્વાદ, પછી તીખો સ્વાદ, પછી તુરો સ્વાદ, પછી તીખો ને તીખો સ્વાદ લીધા પછી પાછો મીઠા સ્વાદ આપણને ભાવે. આ વાત શું કહે છે? કે વિવિધતાની અંદર આપણને રસ. એકને એક શ્રીખંડ આપણે એમ કે હવે શ્રીખંડ બહુ થયો, હવે બીજું કંઈક આપો. કોઈને કે જમવા ગયા હોય ને આપણને એક જ મગસ જ આપ્યા કરે તો તમે આપણે કેટલો ખાઈ શકીશું? મજા આવશે? હવે એક ખાધો, 2 ખાધા, 3 ખાધા, હવે બીજું જોઈએ. કેમ? વિવિધતા. કહેવાનો મતલબ એમ છે કે પેલા મીઠા પાણી પણ થોડાક જ હોય, એમ સંસારની અંદર પણ સુખ
અલ્પ છે અને દુઃખ અપાર છે. ફરીથી યાદ રાખવાનું, સંસારની અંદર સુખ અલ્પ છે અને દુઃખ અપાર છે. હવે આવા સ્થાને રહેવાય અને એ પણ સુખ કે કાયમ આવશે એવું પાછું નક્કી નથી. પીડાનું તમે પ્રમાણ જુઓ, એક જ જીવન અને બહારના સુખો કદાચ આપણને લાગે પણ એ વ્યક્તિને પૂછીએ, બિલ ગેટ્સને આપણે પૂછીએ તું સુખી છું, તો એ પણ ઘણું સ્ટ્રેસફુલ છે, કોઈ મજા નથી. વોરન બફેને પૂછીએ કે તું પણ સુખી છું, અરે હું વાત જ ના પૂછું, એટલી બધી ઝંઝાટ. કોઈ કન્ટ્રીના પ્રેસિડેન્ટને પૂછીએ તો પણ ભય, અને એને તો હું તો ભયભીત છું, આ 4 વર્ષ મારું સિંહાસન, પછી શું થશે એ મને જ ખબર નથી. અબજો પછી તેલનો રાજા હોય એની પણ પરિસ્થિતિ બદલાઈ જાય તો ભૂમિની અંદર જેમ ઉંદર લપાઈ જાય એમ લપાઈ જવું પડે. એવું બને છે કે નથી બનતું ભાઈ? જો આવો જ જો સંસાર હોય, દુઃખ હોય, દુઃખનો જ કારણ હોય, દુઃખનું જ મૂળ હોય, દુઃખ જ આપનારો હોય, દુઃખની જ પરંપરા વધારનારો હોય, એવા સ્થાને રહેવું, એવો વિવેક ચક્ષુવાળો માણસ તો રહેવાનું પસંદ કરે. આવા કર્મના ફેરફાર કરવા માટે હવે વિચાર કરો, આપણી પાસે 2 સાધનો છે. પેલા વ્યક્તિએ શું કર્યું? એક વ્યક્તિએ કર્યો સવળો પુરુષાર્થ અને એક વ્યક્તિએ કર્યો અવળો પુરુષાર્થ. કર્મ તો હતું, પુણ્ય તો હતું જ ને, હતું કે નહીં? રવિચંદ્રના જીવનની અંદર એવા પુણ્યનો જે ઢગલો હતો, જે ઢગલો એ પુણ્યના પ્રતાપે ફળ સ્વરૂપે આપણે એને રાજા બનાવીશું અને રાજમહેલની સમૃદ્ધિ એને મળે, રાજભંડાર મળે. તો પછી એને કર્યું શું નાખ્યું? પુણ્યનું શું કરી નાખ્યું? વાપરી. હવે આપણે પ્રશ્ન એમ આવે છે કે આપણે પણ અનંત ભાવોની અંદર કર્મો ભેગા કરીને લાવ્યા છે અને એમાં પણ એક વોલ્યુમ, એક ગળો પુણ્યનો પણ છે. હવે એ પુણ્યના ગળાને આપણે કેવી રીતે વાપરવું? હા, બીજી વસ્તુ ખાસ અગત્યની કે કાળ અને સ્વભાવ અને નિયતિ ઉપર આપણું કોઈ નિયંત્રણ નથી. પણ પહેલા કહ્યું પ્રમાણે પછીના જે 2 તત્વો છે, કયા 2? પ્રારબ્ધ અથવા કર્મ અને પુરુષ. એના માટે આપણે સંપૂર્ણ સ્વતંત્ર છે. બીજા બધા વ્યક્તિઓની આપણે વાત જવા દઈએ. અહીં જે બેઠેલા ભાઈઓ બહેનો છે એમાં આપણા પણ પુણ્યનો ખજાનો હજી ઊભો છે. આજથી આ દ્રષ્ટાંત ઉપરથી નક્કી કરવું છે કે પુણ્યનો ખજાને આપણે કેવી રીતે વાપરવું. એના માટે હવે કર્મ છે, પણ કેવી રીતે વાપરવો એ શેની વાત છે? કર્મ પછી શું કહ્યું? પુરુષાર્થ. એટલે આજની તારીખે એ નક્કી કરી લેવું છે. હવે પછીનું આપણું જીવન 15 વર્ષ હોય, 25 વર્ષ હોય, 40 વર્ષ હોય કે 50 વર્ષ હોય, પણ આ પુણ્યનો ખજાનો હવે કેવી રીતે વાપરવો એ આપણે નક્કી કરવાનું છે. તો કેવી રીતે વાપરવું, એનું આયોજન શું, પ્લાનિંગ શું? આપણે ક્યાં પ્લાનિંગ કર્યું છે બધી કે હવે પછી મારા 2/3 ગયા, 1/3 રહ્યા અને એ 1/3ની અંદર 50-60 વર્ષ સુધી કશું નક્કી ના કર્યું, પ્લાનિંગ ના કર્યું, પણ હવે બાકીના 15, 20, 30 વર્ષમાં મારે હવે આ પ્લાનિંગ કરવાનું. તો કોઈ દિવસ શાંતિથી બેસી અને આપણે પ્લાનિંગ માટેનું કંઈ નિર્ણય કર્યો ખરો? એના માટે કંઈ વિચારણા કરી ખરી? બધાને 24 કલાક એક સરખા મળ્યા છે કે નહીં? કોઈને 23 કલાક દિવસના, કોઈને 12 કલાક ને કોઈને 28 કલાક, એવું છે કે બધાને એક સરખા જ છે? બધાને એક સરખા જ છે. અને બધાને
આ રીતે સ્વતંત્ર રીતે પોતાનું પ્લાનિંગ કરવાની સ્વતંત્રતા છે કે નથી? આ સ્વતંત્રતા બહારની વસ્તુ નક્કી નથી કરવાની. કોઈ કહે કે મારે ટોયોટા હવે નથી ફાવતી, મારે જાગવા કે મર્સિડીઝ જોઈએ છે, એના માટે હજી વિચાર કરવો પડે. 3 બેડરૂમ વાળું મકાન છે, મારે 5 બેડરૂમ વાળું જોઈએ છે, ઈચ્છા થાય, પણ કદાચ એના માટેની સાધન ને સામગ્રીની વ્યવસ્થા ન કરી શકે એવું હોય. પણ મારે મારા પુણ્યનું હવે કેવી રીતે ઉપયોગ કરવો એનું આયોજન કરવા માટે આપણે કોઈ પણ બહારના દ્રવ્યની કે વ્યક્તિની જરૂર પડે કે ન પડે? જરૂર છે બધાની. તો હવે જે સમય આવે છે એના માટે આપણે પ્લાનિંગ કરવા બેઠા હોય તો શું લખીશું? અહીંયા ભાઈને એક પ્રશ્ન હતો એટલે હું ચૂકી. હા, આગળ. ના, એટલે મારો પ્રશ્ન હતો કે આ જે પરિવર્તનની વાત છે એ આ ભાવમાં જ આવી શકે કે પરભાવમાં પણ આવી શકે? કર્મનો પુરુષાર્થ કરવાનું સાધન મનુષ્ય લોક સિવાય કોઈ ગતિની અંદર પ્રાપ્ત નથી. અને એની ઉપર પાછું માત્ર મનુષ્ય ભાવ જ મળ્યો છે એવું નથી. એ પ્રમાણે પુરુષાર્થ એટલે સમજ માટેની શક્તિ અને બુદ્ધિ પણ મનુષ્યને મળી છે. શક્તિ અને બુદ્ધિ મળી હોય પણ જીન શાસન પણ મનુષ્યને જ મળ્યું છે. એટલે વર્તમાન પરિસ્થિતિની અંદર જે પરિવર્તન લાવવા માટેની જે અનુકૂળતા છે એ ભવાંતરમાં કદાચ અનુકૂળતા ન પણ મળે, પણ અનુકૂળતા મળે એવું કરવું હોય તો પણ એનું પણ પ્લાનિંગ વર્તમાનમાં કરવું પડશે. કારણ કે વર્તમાનમાં દેવગુરુ ધર્મનો સંયોગ મળ્યો છે, એવો દેવગુરુનો સંયોગ મળશે એવું કોઈ પણ વ્યક્તિ ગેરંટી આપતી નથી, પણ આપણે એનું સર્જન કરી શકીએ. જો સંયોગ મળી જાય તો એવી વ્યવસ્થા પણ થઈ શકે. માત્ર મનુષ્ય નહીં, તિર્યંશના જીવે પણ આવું પ્લાનિંગ કરી નાખ્યું. ચંડ કૌશિક પણ નક્કી કરી નાખ્યું કે આ રીતે તેલના દીવા થયા, તેલ ઢળ્યું અને આ બધી કીડીઓ મને કરડવા આવી છે. હવે મારા માટે આ પ્રભુએ મને વાણીમાં કહ્યું છે. શું શબ્દ બોલ્યા? હે ચંડકોશિયા, બુજ્જ બુજ્જ બુજ્જ. આ 3 જ શબ્દો ભગવાને કહ્યા. શું કહ્યું? બુજ્જ બુજ્જ બુજ્જ. અને નામ સાથે કહ્યું. કેમ નામ કહ્યું ખબર? હા, ભગવાને હે સર્પ એમ નથી કહ્યું, તું બુજ્જ 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 એમ નથી કહ્યું, પણ ભગવાને એના પર ઉપકાર કર્યો, એના પૂર્વભાવનું નામ સાથે કહ્યું. હે ચંડકોશિયા, તું બુજ્જ બુજ્જ બુજ્જ. ભગવાન પણ ઉપયોગ રાખ્યો કે એને આ રીતે કહેવાથી એનું હિત થવાનું છે. 3 લોકના નાથ દેવાદિદેવ પાર્શનાથ ભગવાન અને એમને ગણધર ભગવંતોએ રચેલી ત્રિપદી એ પણ આપણને સંબોધીને કહે છે હે જીવ. માત્ર જીવ નથી કહેતા, આગળ એક શબ્દ હોય છે ભવ્ય જીવ. બહુ સરસ. હે ભવો ભવો ભવ્યા. હે ભવ્ય જીવ, તારામાં ભવ્યતા શબ્દ કેમ મૂક્યો આપણને? આપણને શી ખબર આપણે ભવ્ય છે કે ભવ્ય? અભવ્ય હોત તો ભગવાન કશું કહેતા જ નહીં, કારણ કે અભવ્યને ઉપદેશ આપતા નથી ભગવાન. ભગવાન પણ જાણે છે, ભગવાને આપણી કેટલી કિંમત આંકી કે તમે ભવ્ય છો, માટે બોધ પામો. બુજ્જ બુજ્જનો અર્થ શું? બોધ, જ્ઞાન પામો એમ નથી કહ્યું. જ્ઞાન પામો એ શબ્દ ના વાપર્યો, પણ કયો શબ્દ વાપર્યો? બોધ પામો. જ્ઞાન અને બોધમાં ફરક શું? જ્ઞાન એ જાણકારી છે, માહિતી છે, અને બોધ એ વિવેક શું? મારા આત્માનું હિત શેમાં રહેલું છે એનું જે જ્ઞાન કરાવે એનું નામ બોધ. ખ્યાલ આવી ગયો? જ્ઞાન અને બોધમાં ફરક શું? અને દુનિયાની યુનિવર્સિટી કે હાઈસ્કૂલ કે કોલેજ એ જ્ઞાન આપે છે પણ બોધ નથી આપતી. માટે એ જે જ્ઞાન આપે છે એ શેમાં જાય? અજ્ઞાનમાં ને મિથ્યામાં જાય.
બે ડિપાર્ટમેન્ટ છે જ્ઞાનના. જ્ઞાન એ સમ્યક જ્ઞાન અને જ્ઞાન એ મિથ્યા જ્ઞાન. જે આત્માને ભૂલાવે, આત્માના વિભાવ સ્વરૂપમાં લઈ જાય એ જ્ઞાન એટલે કેવું જ્ઞાન? મિથ્યા જ્ઞાન. અને જે આત્માને હિતકારી હોય, આત્માના અનંત સ્વરૂપનું પ્રગટ કરવા માટે જે જ્ઞાનની જરૂર હોય એ જ્ઞાન આપણને પ્રદાન થાય એ જ્ઞાન કયું છે? સમ્યક. પેલું મિથ્યા જ્ઞાન. આપણે મિથ્યા જ્ઞાનને પ્રાપ્તિ માટે જેટલો સમય, જેટલી શક્તિ, જેટલો પુરુષાર્થ કર્યો અને કરીએ છીએ એની સરખામણીમાં સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનો આપણો પુરુષાર્થ કેટલો? સવાર પડે અને આપણને જાણવાની ઈચ્છા, અભિલાષા અને ઇંતજારી થાય કે દેશની અંદર આજે શું બન્યું. હવે એ માહિતી જાણી અને આપણને ફાયદો શું? સવારના પરમાં શ્રાવક હોય, વિતરાગ વચન સાંભળતો હોય, આત્માનું સમ્યક જ્ઞાન હોય તો પહેલા સવારે શું કરે? સામાયિક કરે, પ્રતિક્રમણ કરે, દેવવંદન કરે, જીન પૂજા કરે, અથવા તો કોઈ સારા આત્મને લક્ષી પુસ્તકનું જ્ઞાનનો અભ્યાસ કરે. પણ સવારના પરમાં ઉઠી અને છાપું જ જોવાનો જો અભિલાષ હોય એ શું કરે? મળેલા આ એક સમય, એક ક્ષણ એનો શું થયો? વિભાવ તરફ એનો ઉપયોગ થયો કે દુરુપયોગ? પછી રવિચંદ્રે જે પ્રક્રિયા કરી એમાં એને કર્યું શું? મળેલું પુણ્ય એને ભોગવી કાઢ્યું અને સામે એને ઉપાર્જિત શું કર્યું? પુણ્યને ખર્ચી કાઢ્યું. જે પ્રોફિટ કરેલો એ પ્રોફિટ ખર્ચાઈ ગયો. હવે એની શું દશા થશે? આ તો એ વખતે થોડુંક પણ પુણ્ય હજી રહેલું એના જીવનની અંદર, એ ભાવની અંદર એને હજી સુવર્ણનો એક દ્રવ્યનો એક ડબ્બો મળી ગયો. પણ એ પણ જો ખર્ચાઈ ગયો હોત તો શું મળે? તો લુખો થઈ જાય. એવી પરિસ્થિતિ થાય કે ના થાય? હવે આપણે પણ પુણ્યનો ઢગલો લઈને તો આવ્યા છે. તમે એમ કેવી રીતે કહી શકો કે પુણ્યનો ઢગલો લઈને આવ્યા છે? કારણ કે કેટલી દુનિયાની અંદર જેટલા માણસો છે, મનુષ્યો, એ મનુષ્યોમાંથી કેટલી વ્યક્તિઓ આજે પ્રભુના મંદિરની અંદર આ રીતે પોતાના આત્માનો વિચાર કરીને વાણી સાંભળવા માટે આ મહા અમૂલ્ય એવું સામાયિક રત્ન જે ચારીને રત્ન છે એટલા પામી શક્યા હશે? ગણતરી કરો કેટલા. બીજા બધા સ્થાનોની આપણે વાત ન કરી, પણ વર્તમાન સમયમાં આપણા જ સંઘની અંદર કેટલા માણસો એવા છે કે જેમને આ સંયોગ પ્રાપ્ત થયો. પ્રતિકૂળતા હોવા છતાં પણ આજે આટલા ભાઈ બહેનોને આની તક મળી. એ બતાવે છે કે અંદર શું પડ્યું છે. હજી તમને એમ લાગે પુણ્ય વગર આપણે આ રીતે પહોંચી શક્યા હોત? કેટલાક આવવાનો પ્રયત્ન કર્યો હશે છતાં નહીં પહોંચ્યા. બહાર નીકળ્યા હોય એમ લાગે કે આજે બહાર જવાય એવું છે નહીં, ચાલો અંદર બેસી. એટલે આ એક પ્રકારનો, ભલે બહાર વાતાવરણ હોવું છે પણ આ એક પ્રકારનો અંતરાય જ કહેવાય. કોઈ પણ ધર્મ અનુષ્ઠાન કે બાહ્ય અનુષ્ઠાનમાં જે ધાર્યું એ પ્રમાણે ન કરી શકે એનું કારણ શું ભાઈ? અંતરાય. અને આવું હોવા છતાં પણ પુરુષાર્થ અને જિજ્ઞાસા અને સત્વને ખેલવી અને માણસ અહીં આવ્યો, સફળતાથી આવ્યો, કોઈ પણ અડચણ વગર આવ્યો અને અહીંયા સામાયિક રૂપી ચારીના રત્નને 48 મિનિટ પોતાના જીવનની અંદર તમે વિચાર કરો, 100 વર્ષનું પણ આયુષ્ય માની લે, એમાં એક એવી જ 48 મિનિટ નીકળી કે જે નવા કર્મ આવતા બંધ. બાકીના સમયની અંદર અહીંથી જેવું સામાયિક પૂરું થશે અને પારસું એટલે કર્મના દ્વાર બધા આપણે પાછા ઓપન થઈ જાય અને એમાં કર્મનો પ્રભાવ પાછો ચાલુ થઈ જાય. નવા કર્મની વાત ચાલે.
એટલે ચારિત્ર મોહનીયને લગતા નવા કર્મો આપણે 48 મિનિટ આવવાના દ્વારોને આપણે શું કર્યું? બંધ કર્યા. એનું બીજું નામ તાત્વિક શું છે? સંવર ધર્મ. સંવર એટલે શું? નવા આવતા કર્મોને આત્મ પ્રદેશમાં આવતા રોકવા. એનું નામ શું? સંવર. અને રોકાયા ના હોય ને આવે તો શું કહેવાય? આશ્રવ. અઘરું છે. બારી બારણા ખુલ્લા હોય, બહાર કંટ્રોળીઓ હોય તો બહારથી બધો કચરો બારી બારણા દ્વારા અંદર આવતો હોય. એ પ્રક્રિયાને શાસ્ત્રીય ભાષામાં શું કહેવાય? આશ્રવ. શું કહેવાય? અને બારી બારણાને એમ લાગે કે બહારથી બધો કચરો આવે છે એટલે આપણે બંધ કરી દઈએ કે જેથી નવો કચરો અંદર આવે નહીં. તો એ બંધ કરીએ એને શું કહેવાય? સંવર. બે શબ્દો જ યાદ રાખવાના, આશ્રવ અને સંવર. આ એટલા માટે કહેવામાં આવે છે કે ભવિષ્યમાં આપણે પણ કોઈ વાણી સાંભળતા હોય કે પુસ્તક વાંચતા હોય એ વખતે આ બે શબ્દો આવે તો આપણા મગજની અંદર તરત શું થાય? ખ્યાલ કે ભાઈ આ આશ્રવની વાત કરે છે એટલે શું, સંવરની વાત કરે છે એટલે શું. સમજ પડે કે ના પડે? બરાબર. તો આ રીતે જીવનની અંદર આપણે બે એવા કુદરતી સાધનો છે જેમાં આપણે સ્વતંત્ર છે. આપણે એના શરણે ન જઈએ પણ એમને આપણે આપણા શરણે લાવીએ. કયા બે? કર્મ અને પુરુષાર્થ. પુરુષાર્થ દ્વારા કર્મની અંદર સિવાય કે એ નિર્ણાયક થઈ ગયા હોય તો, એટલે કે નિકાચિત શબ્દ. નિકાચિત શબ્દ અઘરો છે. એટલે નિર્ણાયક થઈ ગયા હોય જે બહુ જ ઓછામાં ઓછા કર્મો એવા પ્રકારના હોય. મોટા ભાગના કર્મો આપણે બાંધેલા હોય કે સંચિત થયેલા હોય એ કેવા હોય છે? એમાં પરિવર્તન કરી શકે. એવા કર્મો જે નિકાચિત કે નિર્ધારિત ન થયા હોય એવા કર્મોને આપણે કેટલીક દવાઓ, હું શબ્દ દવા વાપરું, કેટલીક રીત પદ્ધતિ પુરુષાર્થનું સેવન કરીને, નિમિત્તોનો બદલીને. આ બીજું છે કે કર્મના ફેરફાર કરવા માટે કયા પરિબળો કામ કરે છે, એમાં નિમિત્તો કામ કરે છે. પેલા જે વિરચનના જીવનની અંદર એને ધર્મ અનુષ્ઠાનો, દાન, દયા અને ભક્તિની સેવા બધું શરૂ કરી દીધું. એ બધું શું હતું? બહારનું બાહ્ય સુનિમિત્તો હતા. અને એ નિમિત્તોથી એને શું કર્યું? જે અશુભ કર્મો હતા, સૂળીએ ચડેવા એવા ઘણા બધા કર્મોને એને શું કરી નાખ્યા? મંદ બનાવી. ક્ષય નથી કરી દીધા. કર્મનો ક્ષય કરે એ વ્યક્તિ તો ક્યાં જાય? સીધો મોક્ષે. પછી એને સંસારમાં રહેવાનું નથી. એટલે જ્ઞાની દ્રષ્ટિએ એમ કહેવાય કે એનું જે તીવ્રતા હતી કર્મની, જે સૂળીએ ચડાવે એ કર્મ તો રહ્યું જ, અસાતા વેદી એનું નામ. પણ એ કર્મ જે સૂળીએ ચડાવવાનું હતું એને બદલે સૂળ ચડ્યું, સૂળ વાગ્યું. સૂળ એટલે કાંટો. અને એ કર્મ એનું ફળ આપી દીધું. એટલે કર્મનું ફળ મળ્યું પણ એની તીવ્રતા ઓછી. આપણે પણ એ રીતે ધર્મ આરાધના કરી સંચિત આપણા ખજાનાની અંદર જે અશુભ કર્મો હોય, પહેલા વાત કરવાની છે પુણ્યની કે પાપની. પહેલા આપણે વાત કરવાની ઘરની અંદર ઘૂસી ગયેલા ચોરો અને ખૂનીઓને બહાર કાઢવાની વાત કરવાની, પછી પોલીસની વાત કરવાની. પહેલા ચોરોને કાઢો અને એ ચોરોને કાઢવા માટે પોલીસને બોલાવો. એટલે જે પુણ્ય અંદર પડ્યું છે એનો સદુપયોગ કરીએ એટલે ચોરો રૂપી પાપો બધા દૂર થાય. તો પેલા જે પુણ્ય છે આપણને ખજાનો, એનો કયો ઉપયોગ કર્યો કહેવાય?
સદઉપયોગ અને સવળો ઉપયોગ. એ આપણા આત્માની અંદર જે પુણ્યનો ખજાનો રહેલો છે એ પુણ્યથી આપણને આ જે સાધનો મળ્યા છે એ બહારથી આપણે કેવી રીતે ખબર પડે? આપણે કે પુણ્ય કંઈ અંદર જોતા શકતા નથી, કેવળ જ્ઞાની સિવાય જોઈ ન શકે, પણ બહારની અસરો ઉપરથી આપણને જે અનુકૂળતાઓ મળી હોય એ અનુકૂળતાનો આપણે સદઉપયોગ કરી લઈએ અને જીવનનું પ્લાનિંગ કરી લઈએ. આજે ઘેર જઈને આપણે પ્લાનિંગ કરી શકીએ કે મારે અમુક વસ્તુ જે મારો સમય આટલો 30 વર્ષ છે એ 30 વર્ષના અમુક સમય મારો આ રીતે બરબાદ થાય છે. છાપું વાંચવું, ટીવી જોવો, ન જવાના સ્થાને જવું, ખોટા આંટા મારવા, મોલોમાં ફરવું, કોઈ પણ કારણસર બહાર પ્રદક્ષિણાઓ કરવી કે વેકેશન ઉપર જવું, આ બધો જે સમય જાય એમાં બે વસ્તુ છે, પુણ્ય વપરાય છે અને સામે શું ખરીદાય છે? તો એના પર નિયંત્રણ મૂકી શકાય કે ના મૂકી શકાય? કોઈ પણ કારણ ના હોય તો બહાર કાર લઈને આંટા મારવાની જરૂર ખરી? આ બધું મૂકી શકાય. એના માટે તો છઠ્ઠું વ્રત મૂક્યું છે. આ જે કંઈ વાત અહીંયા કહેવામાં આવે છે બધી શાસ્ત્રમાં અને ભગવાને કહેલી જ વાત છે. અને એ જ ભગવાને દિક પરિમાણ શેના માટે મૂક્યું? કે તારે જરૂર ના હોય તો એક આસનથી તારે બીજે આસન પણ જવાનું. સાધુ ભગવાનને એક આસન ઉપરથી ઊભા થવાની પણ પરવાનગી નથી, કારણ ના હોય. અને સાંજ પડે ઉપાસ અને દિવસે પણ ઉપાસનાની બહાર ખાસ કારણ સિવાય જવાનો પ્રતિબંધ છે કે નહીં? ગોચરી બોલવાની હોય, જીન મંદિર જવાનું હોય, વિહાર કરવાનો હોય કે કુદરતી ક્રિયા કરવા માટે જવાનું હોય, આ ચાર કારણ સિવાય ગુરુ ભગવાન ઉપાસનાની બહાર જઈ શકે નહીં. અને એમાં રાત્રે તો ન જઈ શકે. હવે આપણે એક વખત પણ ક્યારેય અત્યારના ઈચ્છા હોય કે ના હોય પણ એ ભૂમિકા પર આપણે એક દિવસ આવવાનું છે કે નથી આવવાનું? શું લાગે છે? એ ભૂમિકા નહીં આવે ત્યાં સુધી સંસારમાંથી મુક્ત થવાની પાત્રતા આવવાની નથી. તો એનો અભ્યાસ અત્યારથી આપણે કરી નાખ્યો હોય તો પછી એ ભૂમિકામાં આપણને એ બધી વસ્તુ કરવાની કષ્ટમય લાગે નહીં. તો એની પ્રેક્ટિસ આપણે 48 મિનિટ શું કરીશું? આપણે સાધુ જીવનની આ આપણે પ્રેક્ટિસ કરી. સમણોયવ સાવો હવૈ જમવા, હમણાં સામાયિક પાડશું એમાં આ પાછું પદ આવવાનું છે. શું આવવાનું છે? સમણો ઈવ સાવો, સમણો ઈવ સાવો હવૈ, જેની અંદર જે સમયની અંદર સમણો એટલે કે શ્રાવક, સમણો ઈવ સાવો, શ્રાવક પણ સાધુ જેવો છે. આ વાત ગણધર ભગવંતોએ જ લખેલા સૂત્રની આ વાત છે, કોઈ અન્ય વ્યક્તિએ લખેલી વાત નથી. અને ગણધર ભગવંતો પણ વાત એ જ કહે છે જે સર્વજ્ઞ ભગવંતોએ કીધી હોય. એમના પોતાની કોઈ વાત ગણધર ભગવંતોને કહેવાનો શાસ્ત્રીય અધિકાર છે નહીં. બસ આ કર્મના પરિવર્તનની આટલી જ વાત આજે આપણે જાણીએ. એના ટૂંક સારની અંદર બે જ વસ્તુ યાદ રાખવાની છે. પાપનો સંવર, રોકૈયો, આશ્રવ બંધ કરો. ખુલ્લા બારણા હોય તો બંધ કરવા, એ આશ્રવ, અને પાપથી અટકવું એનું નામ સંવર, મિચ્છામી. જે બારણા બંધ કરવા એ સંવર, અને આવતા હોય ખુલ્લા હોય એ આશ્રવ. આશ્રવ અને સંવર, એમાં સંવર એ ધર્મ છે, એ ઉપાધિ છે એટલે ગ્રહણ કરવા લાયક છે, અને આશ્રવ એ છે એટલે છોડવા લાયક છે. હે એટલે છોડવા લાયક, ઉપાધિ એટલે આદરવા લાયક. આશ્રવ એ હે છે, છોડવા લાયક છે,
અને સંવર એ ઉપાધિ છે. સામાય એ કયો ધર્મ કહેવાય? સંવર કે આસવ? સંવર. સંવર. અને બીજું કે આપણા જેટલું આયુષ્ય બાકી હોય એમાં જે કંઈ પુણ્યનો ખજાનો હોય એનું હવે કેવી રીતે ઉપયોગ કરવો એનું પ્લાનિંગ કરવું. બસ આ રીતે આપણે આ કર્મની વિચારણા દ્વારા પુણ્યનો ખજાનો એનો સદુપયોગ કરી પાપનો ક્ષય કરી અને કાળાંતરે સદગતિ અને પંચમ ગતિને પામી એવી અભિલાષા. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ જે પણ કહેવાયું હોય તમારા સૌની સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ. હવે આ પુણ્યનો સદુપયોગ કેવી રીતે કરવો એ બધી વાતો આપણે આવતા સેશનની અંદર ચાલુ રાખીશું. આવા પ્રતિકૂળ વાતાવરણમાં પણ આપ સૌએ અહીંયા આવી જે સહયોગ આપ્યો છે અને એકાંત ચિત્તે સાંભળ્યો તે બદલ તમારા સૌનો આભાર. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રદાન સર્વધર્મા જૈનમ જૈન